અરે મમ્મી, હું કરો છો તમે? હવે 1 મહિનાથી અહીં રોકાયેલા છો, હવે તમે ઘરે જાઓ કે નહીં ગામડે? કેમ, હું કાઈ પ્રોબ્લેમ થયો છે? અરે પ્રોબ્લેમ કાંઈ નથી થયો, પણ તમારે લીધે થઈને હું ને મનીષા ક્યાંય જઈ જ નથી શકતા. હા તો જાઓ ને તમે, જ્યાં જવું હોય ને. મેં ક્યાં ના પાડી છે? હું કાઈ થોડી તમને રોકું છું. અરે તમને ખબર છે, હમણાં થોડા દિવસ પહેલા તે તમે બીમાર પડી ગયા હતા, ત્યારે અમારે લગ્નમાં જવાનું હતું તો નહોતા જઈ ગયા. અને તમારી તબિયતની સારવાર કરતા રહ્યા, અને તમે પાછા એમ કહો છો કે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અરે પણ ત્યારે મારી તબિયત ખરાબ થઈ ગઈ, એમાં હું શું કરું? એટલે જ તો કહું છું કે તમે શાંતિથી ગામડે જઈને રહ્યો ને, અને હું ટાઈમ ટુ ટાઈમ તમને પૈસા મોકલતો રહીશ ને. પણ વાત પૈસાની નથી. ગામડે મારે એકલીને રહેવું પડે. એકલા મને ગમે નહીં. અહીં તમારી યારે રહેવા હાટું તો અહીંયા આવી. અને છતાંય તને એવું લાગતું હોય તો હું વહી જાઉં ગામડે. હા તો બોલો, હાલો, ક્યારની ટિકિટ તમારી કાઢું? ટિકિટ કઢાવવાની કાંઈ જરૂર નથી. હું મારી રીતે વહી જઈશ. અરે તમને ખબર છે ને કે ટ્રેનમાં કેટલી ગર્દી હોય છે, અને પછી કાંઈક થઈ ગયું તો પાછું મારે તો અહીંથી દોડવાનું જ છે ને. એક વાત કે તો તું મને, તને મારાથી શું પ્રોબ્લેમ છે? વારે ઘડીએ કહે છો ગામડે જાઓ ગામડે જાઓ. 2 દી પહેલાય કહેતો તો પાછો આજે કહે છો. અરે તમે આમથું કહો છો ને કે ગામડે કોકને ને કોકને તો રહેવું જ જોઈએ, તો પછી તમે ત્યાં રહ્યો ને, અને તમારા લીધે મનીષાને કેટલું કામ વધી જાય છે. એટલે મને તું કહેશ ગામડે જવાનું હે ને, કે મનીષાને કામ ન કરવું પડે. હા, હવે મને સાચું કારણ સમજાણું. અરે મમ્મી, એવી વાત નથી. કાંઈ કહેવાની જરૂર નથી. મને બધી ખબર હવે પડી જ ગઈ છે, અને તું આવો નીકળીશ એવી મને ખબર ય નહોતી. અને તારી હકીકત બધી હવે મને ખબર પડી ગઈ. હા તો પછી તમે તમારી હકીકત મને કેમ નથી કહેતા? બધું હું લેવા છુપાવો છો? પણ મેં શું છુપાયું છે? અરે મમ્મી, તમે મને કેમ એમ ન કીધું પહેલા કે મનીષા તમને બધું ઘરનું કામ તમારી પાસે કરાવડાવે છે, અને હરખી રીતના વાતય નથી કરતી તમારી યારે? પણ તને ક્યાંથી એ બધી ખબર પડી? તમને શું લાગ્યું હતું કે તમે નહીં કહો તો મને કઈ ખબર જ નહીં પડે એમ? હું એક દિવસ ઓફિસેથી વહેલા આવી ગયો હતો, અને મેં ઘરમાં જોયું હતું કે તમે પોતા મારતા હતા. મમ્મી ઘરમાં પોતા મારે છે? કામ મારતા હશે, પૂછવું પડશે. મમ્મી બધું કામ થઈ ગયું? હા, થોડાકમાં જ બાકી છે. હા તો રસોડામાં થોડાક વાસણ પડ્યા છે ને, એ ધોઈ દેજો ને. અને ભીના કપડાં બાથરૂમમાં મૂક્યા છે, એને તે ઉપર જઈને સૂકવી દેજો. હા, વાંધો નહીં. જલ્દી કરજો. મમ્મી, તમે આ વાત મને પહેલા હું કામ ન કીધી? તને કહું ને તો ઝઘડો થાય ઘરમાં. અને આમથી ગામડે હું કામ બધું મારી હાથે કરતી જ હતી ને, અને અહીંયા કર્યું તો એમાં શું ફેર પડે? આ મારું ઘર જ છે ને. અરે મમ્મી, આપણી જાતે કામ કરવું અને તમારી પાસે કોઈક નોકર સમજીને તમારી પાસે કામ કરાવે ને, બેમાં ફેર છે. તમે મારા મમ્મી છો, અને તમે કઈ કોઈ નોકર નથી આ ઘરમાં કે તમારી પાસે કોઈ આ ઉંમરમાં કામ કરાવડાવે. અરે પણ ઈ મારી હારે જેવું કરે એવું જ હું એની હારે કરું, તો અમારા બેયમાં ફેર શું? અને આમથું એને એકલા રહેવાની આદત હતી, તો પછી હું અહીંયા રહું તો થોડીક એને તકલીફ થાય ને. અને એને મને શું ખબર કે એને કે કદાચ મારા કામની જરૂર હોય, અને મેં થોડીક કામમાં મદદ કરાવી તો એમાં શું ફેર પડી ગયો? તું મારી ચિંતા કર માં. મમ્મી, મને સારી રીતે ખબર છે કે તમે મારા લીધે આ બધું સહન કરો છો, પણ મને તો બધું બરોબર જ લાગે છે. મમ્મી તોય કદાચ મારાથી કે પછી મનીષા જે કાંઈ ભલે કરાવડાવે, પણ હું બેયના તરફથી માફી માંગુ છું તમારી.